હવે એર ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ કરતા ભારતીય સૈન્યએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 ને જ તબાહ કરી નાખી તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આપ જુઓ કેવી રીતે ભારતની મિસાઇલ આ એર ડિફેન્સ સિસ્ટમ પર તૂટી પડી અને તેના પૂરચા ઉડાવી દીધા છે પાકિસ્તાનમાં એક બાદ એક। હવે ભીષણ એટેક થશે, પાકિસ્તાને તેના માટે તૈયાર રહેવું પડશે। ચાઇનીઝ એર ડિફેન્સ સિસ્ટમ જેને પાકિસ્તાને ખરીદી હતી, પાકિસ્તાન પાસે એર ડિફેન્સ સિસ્ટમ અને તેને તે પોતાની ખૂબ જ મોટી તાકાત માનતું હતું, એ એર ડિફેન્સ સિસ્ટમના લીધે જ તેટલું ઊંચું પણ ઉડતું હતું કે અમે કોઈ પણ મિસાઇલ હુમલાની સામનો કરવા માટે તૈયાર છીએ। પણ જુઓ ભારતની એક મિસાઇલે આખરે કેવી રીતે આ એર ડિફેન્સ સિસ્ટમના પૂરચા ઉડાડી દીધા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કઈ રીતે પાકિસ્તાનના હુમલાને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને હજુ પણ પાકિસ્તાન બાજ નહીં આવે તો આ નાપાક પાકને ધૂળ કઈ રીતે ચખાડવી। ભૂતકાળમાં ઘણા એવા પરિણામો સામે આવી ચૂક્યા છે અને જો હજુ પણ પાકિસ્તાન નહીં સુધરે તો આ તો માત્ર એક ભીષણ એટેક હતો, આવા તો અનેકો એટેક માટે તૈયાર રહેવું પડશે। તો અત્યારના સૌથી મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે। પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ જેને તોડી પાડવામાં આવી છે, તબાહ કરી દેવામાં આવી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાકિસ્તાનના દ્રશ્યો છે। પાકિસ્તાનમાં એર ડિફેન્સ સિસ્ટમ જેના પર ભારતે વાર કર્યો અને એક જ વારમાં કઈ રીતે પૂરચા પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમના ઉડી ગયા છે। ભીષણ એટેક, એર ડિફેન્સ સિસ્ટમ કઈ રીતે ફૂસ થઈ ગઈ, આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। શું આ એર ડિફેન્સ સિસ્ટમને લઈને જ પાકિસ્તાન પોતાનું અવકાશ અને પોતાના દેશને સુરક્ષિત રાખવાનો હતો, તે સૌથી મોટો સવાલ છે। પાકિસ્તાને ગઈકાલે ભારત પર હુમલો કર્યો હતો, તો એક હુમલો કરવામાં આવ્યો, હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેનો વળતો જવાબ ભારતે આપી દીધો છે। હવે આ એક હુમલો તો કરી દીધો છે પરંતુ તેના જવાબમાં પાકિસ્તાન શું કઈ સ્ટેપ લે છે તે જોવાનું રહેશે। વધુ માહિતી સાથે અમારા સહયોગી દીક્ષિતા જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈએ। દીક્ષિતા, ઓવર ટુ યુ। બિલકુલ થી નીતિ, એક પછી એક હુમલાનો જે જવાબ મળી રહ્યો છે પાકિસ્તાનને ને વિદેશ મંત્રી એસ જયશંકરે એવું પણ કહ્યું હતું કે આખરે જો અમે શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ પાકિસ્તાન કોઈ પણ ચમકલું કરશે તો તેનો જવાબ અમે આપીશું અને આ એ જ જવાબ છે પાકિસ્તાનને કે જેણે પહેલગામમાં પહેલા હુમલાની શરૂઆત કરી હતી। એ હુમલો પહેલગામથી પાકિસ્તાની આતંકીઓએ શરૂ કર્યો હતો અને એવું કહ્યું હતું કે મોદી કો બતા દેના, અને ત્યારબાદ મોદીનો આ વળતો જવાબ જે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક થઈ, અલગ અલગ જે આતંકીઓ છે તેમના ઠેકાણાઓ છે તેને નષ્ટ નાબૂદ કરવામાં આવ્યા છે અને એ આતંકીઓ એ હતા કે એમણે અત્યાર સુધી ખૂબ જ મોટા પ્લાન ઘડ્યા હતા અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને નુકસાન પહોંચાડ્યું હતું અને એ આતંકીઓ કે જેઓ માસ્ટર માઇન્ડ કે જે આકાઓ પાકિસ્તાનમાં જઈને બેઠા હતા અને આખરે તેમના જે હાલ થયા છે ને ત્યારબાદ પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે। એક પછી એક કાર્યવાહી સતત જે રીતે થઈ રહી છે ને આપ જુઓ એની જે ડિફેન્સ સિસ્ટમ છે હવે તેના પર સીધો હુમલો કરવામાં આવ્યો છે કે આ એ ડિફેન્સ સિસ્ટમ છે કે જેનાથી પાકિસ્તાન ખૂબ કૂદતું હતું। આ એર ડિફેન્સ સિસ્ટમ છે કે તેના પર સીધો હુમલો કરવામાં આવ્યો છે અને પાકિસ્તાનને જવાબ આપવામાં આવ્યો છે કે જો તમે કંઈ પણ કરશો તો અમે હવે ચૂપ નહીં રહીએ। અને આપ જુઓ ઓપરેશન સિંદૂર જે ચલાવવામાં આવ્યું છે, ઓપરેશન સિંદૂર હજી પણ યથાવત છે। કિરણ રિજિજુએ આ કીધું હતું, થોડાક સમય પહેલા જ એક સર્વદળીય બેઠક મળી હતી અને સર્વદળીય બેઠકમાં પણ એક નિર્ણય એ લેવામાં આવ્યો હતો કે આ તો હજુ ટ્રેલર છે, માત્ર પિક્ચર હજુ બાકી છે, એટલે ઓપરેશન સિંદૂર છે એ સિંદૂર હજી પણ યથાવત છે અને પાકિસ્તાન કાન ખોલીને એ સાંભળી લે। આપને જણાવી દઈએ કે કઈ કઈ જગ્યા